આઝાદીની લડતમાં પેલા ચરખા પર વણાતું કાપડ એ માત્ર શરીર ઢાંકવાનું સાધન નહોતું, પરંતુ અંગ્રેજ સામેનો આર્થિક સંઘર્ષનું સૌથી મોટું એક હથિયાર સાબિત થયું. 7 ઓગસ્ટ 1905નો એ દિવસ કે જ્યારે સ્વદેશી આંદોલન દ્વારા ભારતીયોને વિદેશી કાપડનો બહિષ્કાર કરીને દેશી હેન્ડલૂમ અપનાવવાનો સંદેશ અપાયો હતો. એટલે જ દર વર્ષે આ દિવસ નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવાય છે. આજે હેન્ડલૂમ માત્ર પરંપરા નથી, પણ હજારો કરોડના અર્થતંત્રનો આધાર બની ગયો છે. એટલે તમે વિચાર કરો, 1947માં જે વસ્તુએ આપણને કદાચ આઝાદી અપાવી, એ આજે આપણા અર્થતંત્રનો એક બહુ મોટું આયામ બની રહ્યું છે. ભારત આજે વિશ્વનો સૌથી મોટો હેન્ડલૂમ ઉત્પાદક દેશ છે. અંદાજે 35 લાખથી વધુ લોકો હેન્ડલૂમ ઉદ્યોગ સાથે સીધા જોડાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષમાં સરકારે 356 હેન્ડલૂમ ક્લસ્ટર્સ ઊભા કર્યા છે. 880થી વધુ માર્કેટિંગ ઇવેન્ટ્સ કરી છે અને 42,000થી વધુ મુદ્રા લોન આપીને આ ક્ષેત્રને મજબૂત બનાવ્યું છે. હેન્ડલૂમની વાત કરીએ, ગુજરાતની વાત ન કરીએ તો એ વાત જ અધૂરી કહેવાય. પાટણના પટોળા, કચ્છની બાંધણી, આપણી અજરખ પ્રિન્ટ, આ માત્ર હસ્તકલા નથી, પરંતુ ગુજરાતની એક કલ્ચરલ બ્રાન્ડ છે, એક આપણી ગુજરાતની આઈડેન્ટિટી છે. એક અસલી પટોળા સાડી તૈયાર કરવામાં 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનો સમય લાગી શકે છે અને તેની કિંમત લાખો રૂપિયામાં હોય છે. એટલે પટોળા આજે દુનિયાની સૌથી પ્રીમિયમ હેન્ડ વોવન સાડીઓમાં સ્થાન ધરાવે છે. બીજી તરફ બાંધણી અને અજરખ આજે અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટ સહિતના બજારોમાં પહોંચીને ગુજરાતના કારીગરોને એક ગ્લોબલ માર્કેટ સાથે આ બે વસ્તુઓ જોડી રહી છે. આજે ભારતનું ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર જીડીપીમાં આશરે 2% અને મેન્યુફેક્ચરિંગ જીવીએ એટલે ગ્રોસ વેલ્યુ એડેડમાં લગભગ 11% અને દેશની કુલ એક્સપોર્ટમાં લગભગ 7થી 8% યોગદાન આપે છે. એટલે હેન્ડલૂમ રોજગારી પણ આપે છે, વુમન એમ્પાવરમેન્ટનું પણ ઉદાહરણ છે અને એક્સપોર્ટ્સ તથા રૂરલ ઇકોનોમીને મજબૂત એક આખો પિલર પણ છે. દુનિયામાં જેમ જેમ ફાસ્ટ ફેશનની જગ્યાએ સસ્ટેનેબલ ફેશનની માંગ વધી રહી છે, તેમ તેમ ગુજરાતના હેન્ડમેડ અને જીઆઈ ટેગ ધરાવતા હેન્ડલૂમ ઉત્પાદનો માટે નવી નવી ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ રહી છે. દુનિયાના લક્ઝરી બજારમાં આજે હેન્ડમેડ સૌથી મોટી કિંમત ધરાવે છે. એટલે ગુજરાત માટે સૌથી મોટો પડકાર સસ્તું ઉત્પાદન કરવાનો નથી, પરંતુ જે પોતાની સદીઓ જૂની હસ્તકલા છે એને વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો છે. જો એ શક્ય બનશે તો આ જે હાથશાળ છે એના પર વણાતો દરેક દોરો એ ગુજરાતના અર્થતંત્રના વણાટને ક્યાંક ને ક્યાંક વધુ મજબૂત બનાવશે. આજે આપણે નેશનલ હેન્ડલૂમ ડે પર હસ્તકળાને, આપણા નેશનલ જે આખું જેણે આપણને આઝાદી આપી એ રેટિયાને આપણે યાદ કરીએ.